શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે પરફેક્ટ સાઉથ ઇન્ડિયન ઇડલી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ઇડલીને પરફેક્ટ બનાવવા માટે એનું ખીરું બનાવવામાં જ ખૂબી હોય છે. તો પરફેક્ટ ખીરું કેવી રીતે બનાવવું એ પહેલાં જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો ઇડલી માટે આ રીતે નાના ચોખા આવતા હોય છે. આ તમને રિલાયન્સમાં કે ડીમાર્ટમાં સરળતાથી મળી જશે. અને ઘણા બધા કરિયાણાની દુકાનવાળા પણ આ ચોખા રાખતા હોય છે, જેને ઇડલી રાઈસ જ કહેવાય છે. તો આ આપણે 3 કપ લેવાના છે. હવે આપણે ઢોસા માટે તો જે આ અડદની દાળ આવે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ઇડલી બનાવવા માટે આપણે અડદની દાળ નહીં પણ જે આખા સફેદ અડદ આવે છે એ લેવાના છે. તો આ રીતના સફેદ અડદ માર્કેટમાં મળતા હોય છે, જે આપણે ઇડલીમાં યુઝ કરીશું. તમને જો આખા અડદ ના મળે તો એના બદલે તમે અડદની દાળ લઈ શકો છો, પણ આનાથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. 3 વાટકી કે 3 કપ આપણે આ ચોખા લેવાના છે. હવે ચોખાને પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને બીજા એક વાસણમાં આપણે એ જ વાટકીથી માપીને આખા અડદ લેવાના છે. તો 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદ લેવાના. તો અડદને આપણે એક જ વાર ધોવાના છે અને આને બહુ ભાર દઈને નથી મસળીને ધોવાનું. હવે આ પાણી નિતારી દેવાનું છે. હવે આમાં નોર્મલ પાણી ઉમેરી દેવાનું. આને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. હવે ચોખાને પણ ધોઈને એમાં પાણી ઉમેરી દેવાનું. દાળ અને ચોખાને આપણે 4 થી 5 કલાક માટે પલાળીને રાખવાના છે. તો 4 કલાકથી વધારે આને પલાળવાની જરૂર નથી હોતી. 4 કલાક પછી આને ચેક કરી લેવાનું. તો તમે જોઈ શકો છો આ અડદ એકદમ સરસ રીતે પલળી ગયા છે. સાથે જ ચોખા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. અડદને અને ચોખાને ગ્રાઇન્ડ કરવામાં આપણે આ જ પાણી ઉપયોગમાં લેવાનું છે. તો આને એક વાસણમાં લઈ લેવાનું. પછી આમાં થોડું પાણી ઉમેરીને આને એકદમ સ્મૂથ વાટી લેવાનું છે. અને આટલું મિશ્રણ વાટવામાં મેં લગભગ 6 થી 7 ચમચી જેટલું પાણી યુઝ કર્યું છે. તો દાળને અને અડદને વાટીને તૈયાર કરી દઈએ. પછી આને હાથથી સરસ રીતે ફેટવાનું છે. અત્યારે આમાં તમને કોઈ જ બબલ્સ નહીં દેખાતા હોય. આને તમે 4 થી 5 મિનિટ માટે ફેટશો એટલે આના ઉપર તમને નાના બબલ્સ દેખાશે. વિડીયોમાં જણાવેલી નાની ટિપ્સનું ધ્યાન રાખીને જો તમે આ ઇડલી બનાવશો તો તમારી ઇડલી એકદમ સોફ્ટ બનશે. 2 થી 3 મિનિટ આપણે આને ફેટી લઈએ. પછી આમાં 1 ચમચી મીઠું ઉમેરી દેવાનું અને ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ ખીરાને ઢાંકીને કોઈ ગરમ જગ્યાએ 7 થી 8 કલાક માટે કે આખી રાત માટે મૂકી દેવાનું. 8 થી 10 કલાક પછી આ ખીરામાં સરસ રીતે આથો આવી ગયો છે. જ્યારે આથો આવી જશે ત્યારે ખીરું આ રીતે એકદમ સરસ ફૂલી જશે. સાથે જ તમે એને ચેક કરો ત્યારે તમને આ રીતે અંદર જાળી જેવું દેખાશે. તો ખીરાને એકવાર હલકા હાથે હલાવી લેવાનું. હવે જો બધું ખીરું તમારે નથી વાપરવાનું તો થોડું ખીરું તમે ફ્રીજમાં પણ એરટાઇટ ડબ્બામાં કે વાસણમાં સ્ટોર કરીને રાખી શકો છો. બનાવેલું ખીરું ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી સારું રહેતું હોય છે. તો અત્યારે મેં ઇડલી બનાવવા માટે થોડું ખીરું એક વાસણમાં લીધું છે. પછી ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરવાનું. મીઠું આપણે પહેલાં જ ઉમેર્યું છે. જરૂર લાગે તો ફરીથી મીઠું ઉમેરી શકો છો. આમાં ઈનો કે સોડા કશું જ નથી ઉમેરવાનું. જો ઇડલીના ખીરાનો આથો સરસ રીતે આવ્યો હોય તો આમાં કશું જ ઉમેરવાની જરૂર નથી પડતી. પણ તમે જ્યાં રહેતા હોય ત્યાં આથો પ્રોપર ના આવતો હોય તો તમે આમાં થોડો ખાવાનો સોડા ઉમેરી શકો છો. તો ફાઇનલી આ રીતની પાણી ઉમેર્યા પછી ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો ઇડલી બનાવવા માટે આપણે એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું અને પછી આ રીતની સ્ટીલની કે એલ્યુમિનિયમની પ્લેટ લેવાની અને એમાં થોડું તેલ લગાવી દેવાનું છે. તેલના બદલે ઘી પણ લઈ શકાય. હવે જે ખીરું બનાવ્યું એ આમાં એડ કરવાનું. પછી પાણી આ રીતે ઉકળવાનું શરૂ થાય એટલે ઇડલીની થાળીયામાં મૂકી દેવાની અને ઢાંકણ ઢાંકીને ઇડલીને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 12 થી 13 મિનિટ માટે સ્ટીમ કરવાની છે. હવે ઇડલીને ચેક કરી લઈશું. તો ઇડલી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. આ થાળીને બહાર કાઢી લેવાની. ઇડલીને આપણે 2 મિનિટ માટે ઠંડી થવા દેવાની અને પછી તમારે આને આ રીતે અલગ કરી દેવાની છે. તો આને અનમોલ્ડ કરવા માટે ચપ્પા કે ચમચી કશાની જરૂર નથી. તમે આને હાથથી જ આ રીતે અલગ કરી શકશો. બનાવેલી ઇડલીને તમે ટોપરાની ચટણી અને સાંભારની સાથે સર્વ કરી શકો છો. અને તમને વઘારેલી ઇડલી ખાવી પસંદ હોય તો તમે આ ઇડલીને વઘારીને પણ સર્વ કરી શકો છો.